ગીર ગઢડા તાલુકાના હરમડિયા ગામે આ જોઈને તમે પણ વિચારો. હરમડિયા ગામે ગટરના કામમાં કેવો ભ્રષ્ટાચાર થયો હશે. ગટરનું કામ તો થયું, પણ બે પાઇપને જોડવા માટેની રિંગ જ નથી નાખી. હવે આ કામના બિલ કેમ પાસ કરવા? આ ગટરના ખુલ્લા પાઇપો તો જોવા મળી રહ્યા છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની સાંઠગાંઠ ખુલ્લી પાડી દીધી. કલેક્ટર સાહેબ, અમારે હડમતિયા ગામે તો ગટરના કામો આવા થાય છે. ગીર ગઢડાના હડમતિયા ગામે ગટરના કામોમાં મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. તો ફરી એકવાર ગટર બનાવી અને ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો, તો ફરી પાછી બનાવી તો તેમાં પણ ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો. હવે શું કરવું? ગટરના કામના ભ્રષ્ટાચારનું લોકેશન મોકલું તો કલેક્ટર સાહેબ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સાથે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું કે તે બાબતે ડીડીઓને કઈ તપાસ કરાવું છું, તેવું જરાય પણ નહીં ચલાવવામાં આવે. તો ગીર ગઢડા તાલુકાના હડમતિયા ગામે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ ગટરના કામોમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તો આપને જણાવી દઈએ કે ગીર ગઢડા તાલુકાના વિકાસ અધિકારીને વારંવાર આ બાબતે જાણ કરવામાં આવી છે, પરંતુ જાણે આ ભ્રષ્ટાચારના કામોમાં મિલીભગત હોય તેમ લાગી રહ્યું છે. ગીર ગઢડા તાલુકા વિકાસ અધિકારી કે જે ગોળ ગોળ જવાબો કેમ આપે છે તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે ગીર ગઢડા ટીડીઓ સાહેબનું કહેવું છે કે તમને એવું કંઈ લાગે તો અમને લોકેશન વાળા ફોટા મોકલો. અરે સાહેબ, તમારી નેજા હેઠળ આ કામ કરવાનું છે. તમે સ્થળ પર તપાસ કરો. જો ગીર સોમનાથ ડીડીઓ દ્વારા કામગીરીની સંપૂર્ણ રીતે તપાસ કરવામાં આવે તો લાખો રૂપિયાના ગટરના કામોમાં ભ્રષ્ટાચાર થતો અટકી જાય અને પ્રજાના ટેક્સના પૈસા વિકાસના કામે સારી રીતે વપરાય. રિપોર્ટર રજાક નાયા, ગીર ગઢડા. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. વધુ માહિતી અને અપડેટ્સ માટે આપ જોતા રહો India 7 ન્યૂઝ ગુજરાતી.